નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. હ્યુમેનિટી ગ્રુપ દ્વારા એક સેવા કાર્ય કરવામાં આવ્યું. હ્યુમેનિટી ગ્રુપ દ્વારા અત્યારે હાલમાં નિસહાય નિરાધાર બાળકો માટે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તરભોળ પ્રાથમિક શાળાના 234 બાળકોને 1350 જેટલી નોટબુકનું વિતરણ પત્રકારોના હાથે કરાવવામાં આવ્યું હતું. હ્યુમેનિટી ગ્રુપ દ્વારા ખાસ જે ટ્રસ્ટ છે તેમના દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને જે પ્રયાસો કરવામાં આવ્યા છે તે ખરેખર સરાહનીય છે. શૈક્ષણિક ક્ષેત્રે વરેલી આ સહાય બાળકોના ભવિષ્યને રૂપરેખા બદલી નાખશે. હ્યુમેનિટી ગ્રુપ દ્વારા નવસારીના આ કાર્યમાં તમામ પત્રકાર મિત્રો પણ સહભાગી થયા હતા અને તેઓના હસ્તે લોકોને નોટબુકો આપવામાં આવી હતી. કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા પૂર્વ પીડિતોને દૂધ, શાકભાજી, સૂકા લંચ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા બોટાલી યુકે સ્થિત મહાદાતા કેશવભાઈ પટેલ દ્વારા નવસારી અમલસાડ વિભાગના પૂર પીડિતોને 600 જેટલા કાંદા, બટાકા, દૂધ અને પાણીના પાઉચનો પેકેટ બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું, અને જેમાં મહિલાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો. નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા શહેરની રૂટીન ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. ટાટા સોલથી વેરાવળ, બોક્સ ડ્રેનેજ, એનએમસી વર્કશોપ ખાતે જૂના વાહનોના હરાજી બાબતે સમીક્ષા તથા બોટાલી ખાતે સોલિડ વેસ્ટ આરટીએસ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન અને સાયન્ટિફિક લેન્ડ ફિલ્ડ માટે ફાળવેલા જમીનનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેઓએ પ્રત્યેક સ્થળ પર જઈ મુલાકાત લઈ અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. વાંસદા પ્રતાપનગરની મહિલા ખેડૂત મજૂરને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું. વાંસદા તાલુકા પ્રતાપનગર જેવા નાના ગામના ખેત મજૂરી કરતા મહિલા સરસબેનને આગામી 15મી ઓગસ્ટે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયું છે. પ્રતાપનગરના મોટા ફળિયા ખાતે રહેતા સરોજબેન ખેત મજૂર કરીને જીવન નિર્વાહ કરે છે. રાષ્ટ્રભવન તરફથી મળેલા આમંત્રણને પગલે તેમના પરિવારમાં આનંદ છવાઈ જવા પામ્યો છે. નવસારીના શ્રી સિદ્ધિવિનાયક હીરા મેન્શન દ્વારા જલાલપુરના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. પૂર્ણા નદીના પડખે આવેલા અને એક જ અઠવાડિયામાં 2 વખત જળબંબાકારની પરિસ્થિતિમાંથી પસાર થયેલા કસ્બા માણેકપોર તથા તવડીના પૂર અસરગ્રસ્તોને સિદ્ધિવિનાયક મંદિર તરફથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં મંદિરના કાર્યકરો ધર્મેશ પટેલ, મંગેશભાઈ સાવંત, જયેશ પટેલ તેમજ ભાવેશ ચોટલિયા અને રાજેશ રાઠોડ જેવા ગણેશ ભક્તો દ્વારા તથા સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઈ પટેલ માણેકપોર પણ આ કાર્યમાં જોડાયા હતા. ખેરગામમાં 3 સ્તરે સીસીટીવી કેમેરાઓ મુકાયા. ખેરગામ ખાતે વલસાડ, પીપળખેડ અને ચીખલી ધરમપુર એમ 2 સ્ટેટ હાઈવે પસાર થાય છે, જે પૈકી ચીખલી ધરમપુર માર્ગ સતત આંતરરાજ્ય વાહન વ્યવહારથી ધમધમતો હોય છે, જેને લઈને અકસ્માત કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડાયેલા વાહનો પર ત્યાંથી પસાર થવાની સંભાવના હોય. આ બાબતે નજર રાખવા માટે ખેરગામ પોલીસ દ્વારા 3 સ્તરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં વલસાડ ખેરગામ રોડ પર મરોલી હોટલ નજીક
પેલાડી ભૈરવ ખાતે અને ખેગામના પોસ્ટ ઓફિસની સામે એમ 3 સ્થળે 2 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 26 અંશ સેલ્સિયસ રહ્યું તો હવામાં ભેજનું પ્રમાણ 96% જ્યારે સાંજે 80% રહ્યું તો હવાની ગતિ 5.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવા ગામના 230 કુટુંબોને 500 ફળ આપતા રોપાનું વિતરણ કરવામાં આવ્યું. બુદરલીના યુકે સ્થિત દાતા દ્વારા કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટના માધ્યમથી નવસારી તાલુકાના 230 કુટુંબોને નારિયેળ લીંબુના ફળ આપતા રોપાઓનું વિતરણ કરી સામૂહિક અર્પણ કરેલા રોપાઓનું વૈજ્ઞાનિક રીતે રોપાણ અને ઉછેર માટેની સજ્જ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામના ઘર વગર ફળ આપતા રોપા અને ઘરથી ટાયર રિટર્ન ગાર્ડન વિકસાવી અને તેમને આંગણે શાકભાજી અને પર્યાવરણલક્ષી વાતાવરણ વિકસાવવા માટેનો પદ્ધતિસરનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. ચીખલી ખાતે આવેલી કાવેરી નદીનો કોઝવે 15 દિવસથી પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી. ચીખલી તાલુકાના દોજણા ગામે કાવેરી નદીના લો લેવલ કોઝવે પરથી પાણી ન ઓસરતા છેલ્લા 15 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ રહેતા હાથીનગર અને નાની ખાડીના રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો રહ્યો છે. અને તેમને ડેરી, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ બીજા છેડે હોવાથી ગામમાં જવું હોય તો 10 થી 12 કિલોમીટરનો ચક્રાવ ફરી અને તેઓએ જવું પડી રહ્યું છે, જેના કારણે તેઓએ હાલાકી વેઠવાનો વારો રહ્યો છે. બાળકોએ શાળા માટે પણ મોટો ચક્રાવ ફરી જવામાં આવી રહ્યું છે, જેથી તેમનું શિક્ષણ કાર્ય પર પણ અસર થઈ રહી છે. ચીખલી કુમાર શાળાનો જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં દબદબો. 4 સપ્ટેમ્બરે ખારેલ ખાતે યોજાયેલા અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાની આર્ટિસ્ટિક સિંગલ ઇવેન્ટમાં PM શ્રી ચીખલી કુમાર શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા તેમજ સમગ્ર ચીખલી તાલુકાને ગૌરવ વધાર્યું છે. પૂર બાદ નવસારીમાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો. 80 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યા. નવસારી જિલ્લાની નદીઓમાં પ્રચંડ પૂરના પાણી ઓસર્યા બાદ ફેલાયેલી ગંદકી કીચડને લઈને રોગચાળાનો ભય જજુમી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના લાંબા સમય બાદ લેપ્ટોસ્પાયરોસિસનો પ્રથમ કેસ નોંધાયો છે. નવસારીના કાસડી વિસ્તારમાં રહેતા એક 80 વર્ષીય વૃદ્ધનો લેપ્ટોસ્પાયરોસિસ અંગેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. વાંસદાના વડબારી ગામમાં તળાવ ફરતે સંરક્ષણ દિવાલ બનાવવાની ખાતરી અપાઈ. વાંસદા પંથકમાં ગત 23-24 જુલાઈએ થયેલા ભારે વરસાદના તાલુકાના વડબારી ગામના તળાવની પાળને નુકસાન પહોંચ્યું હતું. વરસાદી પાણીના ભારે પ્રવાહમાં તળાવની પાળ ધોવાઈ ગઈ હતી, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા પ્રસરી હતી. આ બાબતે પંચાયત સભ્ય હસમુખ પટેલે તળાવની ફરતે થયેલા નુકસાન અંગે સંબંધિત વિભાગનું ધ્યાન દોરતા 4 ઓગસ્ટે સિંચાઈ વિભાગ ચીખલીના મદદનીશ એન્જિનિયર ભાર્ગવ પટેલે વડબારીના તળાવની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિ સમીક્ષા કરી હતી. અને મુલાકાત દરમિયાન ખેડૂતોને તેઓએ ખાસ કહ્યું હતું કે પાળને બનાવવાની ખાતરી અત્યારે હાલમાં આપવામાં આવી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.